ભગવાન દરેકની મદદ કરે છે, બસ ભગવાન પર વિશ્વાસ રાખો। એક રાજા દરરોજ મંદિરે જતો હતો। મંદિરની બહાર બે ભિખારી બેઠા હતા। જ્યારે રાજા મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે એક ભિખારીએ રાજાને કહ્યું, હે રાજા, ભગવાનને તમને ઘણું બધું આપ્યું છે, તો તમે મને પણ કંઈક આપો। જ્યારે બીજો ભિખારી બોલ્યો, હે ભગવાન, તમે રાજાને ઘણું બધું આપ્યું છે, મને પણ કંઈક આપો। જ્યારે રાજા ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે બીજા ભિખારીએ પહેલા ભિખારીને કહ્યું કે તું પણ ભગવાનને પાસે માંગ, ભગવાન દરેકની વાત સાંભળે છે, તે ચોક્કસ તને કંઈક આપશે। ત્યારે તે પ્રથમ ભિખારીએ બીજા ભિખારીને કહ્યું કે ચૂપ કર મૂર્ખ, પણ એક દિવસની વાત છે। રાજાએ પોતાના મંત્રીને બોલાવીને કહ્યું કે મંદિરમાં બે ભિખારી છે, જેમાંથી એક ભિખારી હંમેશા મારી પાસે કંઈક માંગતો રહે છે, જ્યારે બીજો ભિખારી હંમેશા ભગવાન પાસે માંગતો રહે છે, અને ભગવાન તેને ચોક્કસ મદદ કરશે। એટલા માટે તમે એક કામ કરો, એક મોટા વાસણમાં ખીર ભરો અને તેમાં સોનાનો સિક્કો નાખો અને તે એ ભિખારીને આપો જે દરરોજ મારી પાસેથી કંઈક માંગતો રહે છે। મંત્રીએ રાજાને કહ્યું તે પ્રમાણે જ કર્યું। જ્યારે પહેલા ભિખારીને મંત્રીએ મોટા વાસણમાં ખીર અને તેમાં સોનાના સિક્કા ભરીને આપ્યા ત્યારે પેલા ભિખારીએ ખીર ખાતી વખતે બીજા ભિખારીને ચીડવતા કહ્યું કે આયો મોટો ભગવાન પાસે માંગવા વાળો, જો રાજા જોડે માંગવાથી મળ્યું ને, અને જ્યારે જમતી વખતે તેનું પેટ ભરાઈ ગયું તો ત્યારે તેણે બાકીની ખીર બીજા ભિખારીને આપી અને કહ્યું, લે, તું પણ ખાઈ લે મૂર્ખ, એમ કહીને તે વાસણ પેલા બીજા ભિખારીને આપી દીધું। બીજા દિવસે જ્યારે રાજા મંદિરમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે જે ભિખારીને ખીરના વાસણમાં સોનાનો સિક્કાઓ આપ્યા હતા તે હજુ પણ ત્યાં ને ત્યાં જ બેઠો હતો, જ્યારે બીજો ભિખારી ન હતો। તેથી રાજાએ તે ભિખારીને કહ્યું કે શું તને ખીર ભર્યું વાસણ નથી મળ્યું? ત્યારે તે ભિખારીએ કહ્યું કે હા રાજા, મને મળ્યું હતું। કેટલી સરસ અને સ્વાદિષ્ટ ખીર હતી, મેં પેટ ભરીને ખાધી અને બાકીની ખીર મારી સાથે બેઠેલા બીજા ભિખારીને આપી અને કહ્યું કે મૂર્ખ હંમેશા કહેતો રહે છે કે ભગવાન આપશે, ભગવાન આપશે, લે આ ખીર ખાઈ લે મૂર્ખ। તે ભિખારીની વાત સાંભળીને રાજા હસ્યા અને બોલ્યા કે અવશ્ય ભગવાને કાલે તેને આપ્યું જ દીધું। તેથી જ મિત્રો, જો તમારે અપેક્ષા રાખવી હોય તો ભગવાન પાસેથી અપેક્ષા રાખો, તમારી જાત પાસેથી અપેક્ષા રાખો। જો તમારે કંઈક માંગવું હોય તો ભગવાન પાસે જ માંગો, ભગવાન દરેકનું સાંભળે છે, બસ આપણે ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ। મિત્રો, જો તમને વાર્તા ગમ્યું હોય તો વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। મિત્રો, આવા જ પ્રેરણાદાયક વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।